નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત। સમાચારમાં હું છું વિધિ। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે હવે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। દરેક લોકસભા બેઠક પર આજથી 2 દિવસ સુધી નિરીક્ષકો સેન્સ લેશે। સ્થાનિક હોદ્દેદારો, ક્લસ્ટર પ્રભારીઓ સાથે બેઠક થશે। તો મોડી સાંજે કમલમમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ આવતીકાલે મળશે। આ બેઠકમાં પેનલને નક્કી કરવામાં આવશે। એક લોકસભા બેઠક દીઠ 4 થી 5 નામની પેનલ નક્કી કરાશે। 28મી જે તારીખ છે તે ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાની છે। 28મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે। કિંજલ મિશ્રા મારા સંવાદદાતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા કઈ રીતે સંપૂર્ણ પ્રક્રિયા આગળ વધશે? देखो, सेन्स प्रक्रिया करता पर સૌથી વધારે સમજવાની જરૂર એ છે કે દર વખતે નિરીક્ષકોના નામની યાદી જાહેર થતી હોય છે। ત્યારબાદ જે સમય છે સમય નક્કી કરવામાં આવતો હોય છે। લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, જાહેર સ્થળ નક્કી કરવામાં આવતું હોય છે કે જ્યાં ભાજપના કોઈ પણ કાર્યકર્તા પોતાની વાત મૂકી શકે છે। પહેલી વખતે ગુજરાત ભાજપમાં આ ટ્રેન્ડ છે તે ચેન્જ થયો છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વડાપ્રધાનની ગઈકાલની રાજકોટ મુલાકાત બાદ એક જે બેઠક હતી, મહત્વપૂર્ણ બેઠક સંગઠનના હોદ્દેદારો સાથે ત્યાં થઈ ચૂકી છે અને ત્યારબાદ મોડી રાત્રે નિરીક્ષકોના નામો નક્કી કરવામાં આવ્યા છે। વર્ચ્યુઅલ બેઠક છે, વર્ચ્યુઅલ બેઠક કરવામાં આવી અને તેમાં નિરીક્ષકોના નામ નક્કી કરવામાં આવ્યા અને આ જે નામો છે તેને પાર્ટી સ્થળ સુધી જ રાખવામાં આવ્યા છે। જે નિરીક્ષક છે તેમને કહેવામાં આવ્યું છે કે તમે નિરીક્ષક છો, હાલાકી કઈ લોકસભા છે તે કહેવામાં નથી આવ્યું અને 4 વાગ્યા સુધીમાં જે તે સ્થળોની વાત કરવામાં આવે, 4 વાગ્યા સુધીમાં જે તે સ્થળો પર પહોંચવાની પણ વાત છે તે કરવામાં આવી છે। એટલે પાર્ટી ભાજપની વાત કરવામાં આવે, ગુજરાતની વાત કરવામાં આવે તો સસ્પેન્સ છે આ પહેલી વખત જોવા મળી રહ્યું છે। નિરીક્ષકોના નામમાં ક્યારે પણ આ પ્રકારનું સસ્પેન્સ છે અથવા તો બેઠકોને હંમેશા ભાજપ દ્વારા ગાય વગાડીને કહેવામાં આવતી હોય છે, પરંતુ એનું એક કારણ જોવા મળી રહ્યું છે કે જે રીતે ભાજપ દ્વારા નો રિપીટ થિયરીની વાત છેલ્લા કેટલા સમયથી થઈ રહી છે, લોકસભાની પણ એ વાત આવી રહી છે કે લોકસભામાં 26 માંથી 20 જેટલી બેઠકો છે તે બદલાઈ શકે છે અને એ જ કારણ છે કે નિરીક્ષકોના નામ પણ એકદમ સાયલેન્ટ રાખવામાં આવ્યા છે। નિરીક્ષકોની વાત કરવામાં આવે તો 3 નિરીક્ષકોની પેનલ છે કે જેની અંદર એક મહિલાને ફરજિયાત રાખવામાં આવી છે। તેની સાથે જ કહી શકાય કે તો મોરચાને મહત્વ વધારે આપવામાં આવ્યું છે। માઇનોરિટી મોરચાને છોડીને તમામ જે મોરચા છે તે મોરચાના જે યુવા ચહેરાઓ છે, યુવા ચહેરાઓને નિરીક્ષક તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યાર સાથે જ કેટલાક જે મંત્રીઓ છે, પૂર્વ મંત્રી છે, તેની સાથે જે રાજ્યકક્ષાના મંત્રીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે નિરીક્ષકની જે પ્રક્રિયા છે, સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તે એક જ દિવસમાં પૂર્ણ થઈ જશે। એટલે કે આજે સાંજે, આજે મોડી રાત સુધીમાં તમામ નિરીક્ષકોએ પોતાના જે તે જિલ્લાની અંદર, જે તે લોકસભામાં જઈ અને આખો જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરી લેવાનો છે। 20 જેટલી જે લોકસભા બેઠકો છે, 20 જેટલી લોકસભા બેઠકોનો રિપોર્ટ આજે નક્કી થઈ જશે। નિરીક્ષકો દ્વારા જે પેનલ છે, પેનલ આજે બનાવી દેવામાં આવશે। આવતીકાલે મોડી સાંજે ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે યોજાઈ રહી છે। સીએમ નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ રહી છે। એવું માનવામાં પણ આવી રહ્યું છે કે સીએમનો જે તેલંગાણા પ્રવાસ છે તે ટૂંકાવી શકાય છે અને આ જે બેઠક છે તેની અંદર મુખ્યપ્રધાન, તેની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, સંગઠન મહામંત્રી સહિતના જે પાર્લામેન્ટરી બોર્ડ કમિટીના જે મેમ્બર્સ છે તે ઉપસ્થિત રહેશે અને ત્યાંથી લોકસભા બેઠક દીઠ 3 થી 4 જે નામ છે તેની પેનલ છે, પેનલ બનાવવામાં આવશે। આ તમામ કવાયત જે રીતે કરવામાં આવી રહી છે, ખૂબ જ સાયલેન્ટલી કરવામાં આવી રહી છે। ત્યાં એવું લાગી રહ્યું છે કે આ માત્ર કવાયત છે, નામ જે છે તે કેન્દ્ર સ્તરેથી નક્કી થઈ ચૂક્યા છે અને એ જ કારણ છે કે આ જે કવાયત છે તે હાલમાં કરવામાં આવી રહી છે। 2 દિવસમાં નિરીક્ષકોની પેનલ દ્વારા લોકસભામાં જવું, એના નામ લાવવા, તેની પેનલ બનાવી, કેમ કે 28 ફેબ્રુઆરી નિર્ધારિત સમય કરી દેવામાં આવ્યો છે। દિલ્હીમાં જે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ છે તે 28 ફેબ્રુઆરીએ મળી રહી છે। એ મીટિંગ બાદ પહેલા નામની યાદી, પહેલી વખતે આ એક્સપેરિમેન્ટ વિધાનસભામાં ભાજપે કર્યો હતો કે જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક નામો હતા વહેલા જાહેર કરી દેવામાં આવ્યા હતા। આ જ એક્સપેરિમેન્ટ ફરી એકવાર લોકસભામાં ભાજપ કરવા જઈ રહ્યું છે કે જ્યાં પહેલા નામની યાદી
જાહેર થઈ શકે છે. 25 થી 50 નામ છે તે જાહેર થઈ શકે છે અને તેમાં ગુજરાતના પણ 2 થી 3 જે બેઠકો કે જે શ્યોર શોટ માનવામાં આવે છે, કન્ફર્મ માનવામાં આવે છે, અથવા જ્યાં રિપીટ થિયરી થશે તે બેઠકો છે તે પણ નામની યાદી જાહેર થઈ શકે છે. એટલે કે 28 ફેબ્રુઆરીથી માંડીને 3 માર્ચની વચ્ચે ભાજપ પોતાની પહેલી યાદી જાહેર કરી શકે છે અને એ જ કારણ છે અને એ યાદીમાં ગુજરાતનું સ્થાન હોય તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે અને એ જ કારણ છે કે જે નિરીક્ષકોની જે લિસ્ટની વાત કરવામાં આવે કે પેનલની વાત કરવામાં આવે કે બેઠકની વાત કરવામાં આવે કે સેન્સ લેવાની વાત કરવામાં આવે તેને તાત્કાલિક ધોરણે ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. બિલકુલ કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો. તો મારા સંવાદદાતા અલગ અલગ એંગલ પર અત્યારે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે આ સંપૂર્ણ કાર્યવાહી અત્યારે આગળ વધી રહી છે અને 28મી ફેબ્રુઆરી એ દિવસ હશે કે જ્યારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાંથી નક્કી થયેલા નામોની ત્યાં ચર્ચા થશે અને આવનારી 3જી તારીખ સુધીમાં બની શકે કે પહેલી યાદી ગુજરાતની ભાજપ જાહેર પણ કરે.